છોટાઉદેપુર એસટી ડેપોના કર્મચારીની સરાહનીય કામગીરી જોવા મળી છે। મહિલાનું પાકીટ અને મોબાઈલ પરત કરવામાં આવ્યા હતા। ગઈકાલના રોજ વડોદરાથી છોટાઉદેપુર તરફ આવેલી બસમાં નીરુબેન તડવીનું 4,000 રૂપિયા ભરેલું પર્સ અને 20,000 રૂપિયાનો મોબાઈલ તેમજ ડોક્યુમેન્ટ્સ ભરેલી થેલી બસમાં ભૂલીને નીરુબેન ઉતરી ગયા હતા। ત્યારે છોટાઉદેપુર એસટી ડેપોના કંડક્ટર શેખ સોહિલભાઈને મળતા જ તેમણે છોટાઉદેપુર એસટી ડેપોમાં આવી છોટાઉદેપુર એટીઆઈ ગિરીશભાઈ ડાભી અને અબ્દુલભાઈને સુપ્રત કરી હતી। તેમાંથી ફોન નીકળતા તેમના સગાને ફોનથી જાણ કરી કે નીરુબેનનું પાકીટ બસમાં રહી ગયું છે અને છોટાઉદેપુર એસટી ડેપો ખાતે આવીને લઈ જાય। ત્યારે નીરુબેન તડવી આજે પોતે આવીને પોતાનું પાકીટ અને થેલી ઓળખી બતાવીને રોકડ રૂપિયા ગણીને અને મોબાઈલ તેમજ ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરીને પરત મેળવતા આનંદની લાગણી અનુભવી હતી। સાથે જ કંડક્ટર શેખ સોહિલભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો। મારી ફરજ છોટાઉદેપુર તરફ હતી એ દરમિયાન તેજથી પાવી જતા એક મુસાફરનું પાકીટ મળેલ હતું। તેની અંદર આધાર કાર્ડ, રોકડ પૈસા અને મોબાઈલ મળેલ હતો। તે મુસાફરને પરત આપેલ છે। શેખ સોહેલ મુસ્તાકભાઈ। બસમાં મારા 4,000 રૂપિયા ને 20,000નું મોબાઈલ ને આધાર કાર્ડ પડી ગયું ને કનેક્ટરે મને પાછું આપ્યું। કઈ બસમાં તમે આવતા? બસ વડોદરા બસ હતી, છોટાઉદેપુર વડોદરા લોકલ। હમણાં તમને કોને પરત કર્યા? કનેક્ટરે।